તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતના કેસ મામલે સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રેગિંગની ઘટના સામે એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું। મેડિકલ કોલેજે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવાના આક્ષેપ ઉઠ્યા છે। જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। જવાબદારોનું ડોક્ટર સર્ટિફિકેટ રદ કરવા પણ ઉગ્ર માંગ ઉઠી છે। ડીનની ઓફિસમાં બેસીને તેઓએ વિરોધ નોંધાવ્યો। 2 દિવસમાં માંગણી પૂરી કરવામાં આવે તેવી માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે અને જો માંગ પૂર્ણ ન થાય તો ત્રીજા દિવસે પણ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। અનિંદનીય ઘટના છે અને બહુ ખરાબ વસ્તુ છે જે નહીં કરવું જોઈએ। અને આમાં જે 4 લોકોના નામ છે કે જે લોકોએ રેગિંગ કરી છે એમાં 3 મહિલાઓ પણ છે અને આ મહિલાઓ માટે ખૂબ અયોગ્ય છે કે તે આવા બધા વસ્તુમાં જોડાય છે અને આગળ જતા જે બીજા સ્ટુડન્ટ છે એ લોકોને પણ આવી વસ્તુમાં પ્રોત્સાહિત કરે છે। તો આ લોકોને કડકથી કડક કાર્યવાહી થાય અને બહુ સજા મળે।